નમસ્કાર મિત્રો, આજનું મારું મોતી છે શહીદોને આદર્શ માની અને સાચા હીરો તમારા જીવનમાં ગણો. જી હા મિત્રો, આપણા સાચા હીરો, રિયલ હીરો કોઈ ફિલ્મ સ્ટારો નહીં, પણ આ દેશના જવાનો છે, જે પોતાના પરિવારને બધું જ ત્યાગ કરી, પોતાની ખુશીઓને ત્યાગ કરી અને બોર્ડર ઉપર 24 કલાક આપણા માટે, આપણી સ્વતંત્રતા માટે એ દેશની રક્ષા ઉપર તૈનાત છે. તો બીજા દેશોનું જરાક તમે જુઓ કે પોતાના જવાનો પ્રત્યે કેટલા સમર્પણ ભાવ રાખે છે. આજે આપણે પણ દેશમાં યુવા પેઢીને ખાસ હું કહેવા માગું છું કે સમર્પણ ભાવની જરૂર છે, કે તમને તમારા જીવનમાં આદર્શ વ્યક્તિ કોઈ હીરો નહીં, પણ આવા સાચા જવાનો હોવા જોઈએ. સનાતન સંસ્કૃતિ તરફ વળો, સનાતન ક્રાંતિને ઓળખો. આવા કેટલાય લોકો, શહીદો, જેના નામ પણ આપણને ખબર નથી, આવા ઇતિહાસના પાનામાં ક્યાંક ખોવાયેલા છે. એ બધા પાનાને ઉલેટી અને એના જીવન ચરિત્ર વાંચો, સમજો કે દેશ માટે કેટલા પ્રાણોની આહુતિ આપી છે, અને ત્યારે એ આપણું જીવન છે એ સાર્થક થયું છે એમ કહેવાશે. તો વાંચો અને બીજા લોકોને પણ પ્રેરણા આપો કે આપણા શહીદોનું ખરેખર આપણે જો સમર્પણ ભાવ આપણામાં રાખશું, એક રાષ્ટ્રભાવના ત્યારે જ આવશે કે જ્યારે આપણા આ દેશના વીર જવાનોની આપણે સાચા હૃદયથી રિસ્પેક્ટ કરશું, આદર કરશું અને સાચા અર્થમાં સન્માન કરશું. ખાલી શબ્દોથી કે ખાલી મીઠી મીઠી વાતો કરવાથી નહીં, પણ ખરેખર આજે દેશને જરૂર છે કે દેશના શહીદો, આજે જવાનો કામ કરે છે તો એના કામને પણ કંઈક પ્રશંસા થાય, એના કામની પણ કંઈક, આમ તો આપણે કંઈ આપી નથી શકવાના એને, પણ એક સારો ભાવ છે એ તો મનમાં હોવો જ જોઈએ. તો જુઓ, ક્યાંક ઇતિહાસમાં આવા કેટલા પણ લોકો હોય જે યુગ પુરુષ કહેવાય છે, ખોવાઈ ગયા છે, તો એની નોંધ લ્યો, એના બલિદાન, એના ત્યાગોને સમજો અને બીજાને પણ સમજાવો. જેટલું આપણાથી થઈ શકે. જ્ઞાનનો સાગર તો વિરત છે, એ તો વહેતો જ રહે છે. તો વહાવો અને હરેકના, હું તો એવું ઈચ્છું છું કે આપણા હરેક લોકોના હૃદયમાં એક રાષ્ટ્રભાવના છે એ જાગૃત થાય. તો ક્યાંક ને ક્યાંક આ દેશનું ક્યાંક ને ક્યાંક એમ કહેવાય ને કે ખરા અર્થમાં પ્રગતિ પથ નક્કી થશે એવું હું માનું છું. ધન્યવાદ.